નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. પ્રોપર્ટી ગુરુમાં હું જર્નાલ કંટી આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે પ્રોપર્ટી ગુરુમાં જે વિષય પર વાત કરવાના છે એ બહુ જ મહત્વનો વિષય છે, કારણ કે મુંબઈની અંદર લગભગ 35,000 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને આ હાઉસિંગ સોસાયટીઓમાંથી લગભગ 20,000 જેટલી સોસાયટીઓ પાસે કન્વેયન્સ ડીડ જ નથી. તો હવે આ પ્રશ્નના ઉકેલ માટે આપણે એક નવા સમાચાર આવતા જોઈએ છે, એક નવો નિયમ આવતા જોઈએ છે કે ડેવલપર્સે હવે રજિસ્ટર કરતી વખતે, સોસાયટી રજિસ્ટર કરતી વખતે કન્વેયન્સ ડીલ જે છે એને સબમિટ કરવાની રહેશે. તો આ આખો મામલો શું છે, આ અંગેની આપણે માહિતી મેળવીશું અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. અને આ કાર્યક્રમમાં આપને માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે મેન્ડરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી. નૌશાદજી, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. નૌશાદજી, જે રીતે મેં વાત કરી કે મુંબઈની અંદર આટલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ છે, એમાંથી મોટાભાગની પાસે આ કન્વેયન્સ ડીડ જ નથી અને હવે જે નિયમ આવી રહ્યો છે કે ડેવલપર્સે નવી સોસાયટી રજિસ્ટર કરતી વખતે આ જે ડીડ છે એને સબમિટ કરવાની રહેશે. તો આપની પાસેથી એ જાણું છું કે આ આખો નિયમ શું છે, થોડો વિસ્તારથી અમને સમજાવશો. અને આ નિયમને કારણે ઘર ખરીદી કરનાર ગ્રાહકને ફાયદો થશે કે પછી જ્યારે ગ્રાહકો સાથે મળીને એક સોસાયટી રજિસ્ટર કરાવવા જાય છે એ વખતની પ્રક્રિયા સરળ થશે? તો જેમના આપણે ડિસ્કસ કરીએ એના પહેલા એક થોડુંક નાનો ટાઈમ ફ્રેમમાં હું પાછળ જાય એને એક્સપ્લેન કરું કે ટોટલી તમે જે મુંબઈમાં કીધું 35,000 સોસાયટી છે, એવો આ કાયદો જે છે આખા મહારાષ્ટ્ર માટે લાગુ છે. અને મહારાષ્ટ્રમાં સેજે 1 લાખ સોસાયટીઝ રજિસ્ટર્ડ છે અને એમાંથી લગભગ 70,000 પાસે કન્વેયન્સ ડીડ નહીં હોય એવું અનુમાન છે. હવે આ કન્વેયન્સ ડીડ નો મતલબ શું, એક પહેલા આપણે ઝડપથી સમજી લઈએ. કન્વેયન્સ ડીડ એટલે આપણે જ્યારે સોસાયટી તૈયાર થઈ જાય ત્યારે એ પેલા સ્ટેજીસમાં ડેવલપરે ઇન્ડિવિજ્યુઅલ બાયર્સને ફ્લેટ વેચ્યા હોય. તો તમે અઝ્યુમ કરો કે 100 ફ્લેટની સોસાયટી છે, તો ઇન્ડિવિજ્યુઅલી 100 સેલ ડીડ કર્યા હશે અને 100 બાયરે એ સોસાયટીની અંદર, બિલ્ડિંગની અંદર ફ્લેટ લીધા છે. એ થયા પછી અને બિલ્ડિંગ રેડી થાય ત્યારે બિલ્ડરે આ આખું પ્રોપર્ટી જે છે એ એક સોસાયટીને હેન્ડઓવર કરવું જોઈએ. એટલે એના માટે આ 100 લોકો મળીને એક સોસાયટી ફોર્મ કરે અને એ સોસાયટી ફોર્મ કરીને બિલ્ડર પાસેથી એને આપણા કબજામાં લે. ત્યારે બિલ્ડર અને સોસાયટી વચ્ચે કોઈ સેલ ડીડ નથી, બરોબર? અને એ જે ટ્રાન્સફર કરે છે પ્રોપર્ટી એને કન્વેયન્સ ડીડ કહેવાય. જેનાથી જે આખી પ્રોપર્ટી જે છે, જે લેન્ડ જેના ઉપર પ્રોપર્ટી ઊભી કરી છે, એ લેન્ડ જે છે એ બિલ્ડર જે છે સોસાયટીને કન્વે કરે છે, નોટ ઇન્ડિવિજ્યુઅલ બાયર. તો આ એક આપણે સમજવાની જરૂર છે કે કન્વેયન્સ ડીડ શું છે. સેકન્ડલી, કન્વેયન્સ ડીડ નું આપણે બધા જ જાણતા નહીં હોય, પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વનું એક ફાયદો છે આમાં કે જ્યારે સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય ત્યારે એ પ્લોટ જે છે એના પર એફએસઆઈ એક્સ્ટ્રા મળી છે કે છેલ્લા 30-40 વર્ષમાં એફએસઆઈ ના કાયદાઓ ચેન્જ થયા છે, એ પ્રમાણે એ સોસાયટીને અમુક એક્સ્ટ્રા એફએસઆઈ જે મળતી હશે જે બેસિસ પર રીડેવલપમેન્ટ જાય છે. તો કન્વેયન્સ નહીં હોય તો એ સોસાયટી રીડેવલપમેન્ટ નહીં કરી શકે અને એના માટે ઓરિજિનલ બિલ્ડર જે છે એની પાસે રાઈટ છે આ આખી એફએસઆઈ. એટલે આગળ જઈને આપણે જોયું છે ઘણા બધી જગ્યા પર પ્રોબ્લેમ થયા છે જ્યાં રીડેવલપમેન્ટ આવ્યું છે. એટલે આ કન્વેયન્સ નો એક ઇમ્પોર્ટન્ટ મહત્વ છે. હવે અમુક જગ્યાઓ પર એવું બી જોવામાં આવ્યું કે ડેવલપરો 40 વર્ષ પહેલા જે હતા એ છે જ નહીં. એટલે એના માટે ગવર્મેન્ટે 2012માં એક કન્વેયન્સ ડીડ લેવા માટે ડીમ કન્વેયન્સ નું પ્રોવિઝન કાઢેલું, જેનાથી તમે કોર્ટમાં જાઓ અને તમે અપ્લાય કરો અને એને એક ફાઇનાઇટ ટાઈમની અંદર કોર્ટ, બિલ્ડર અને તમારો કેસ સાંભળે અને એની જજમેન્ટ આવે, એનાથી તમને ડીમ કન્વેયન્સ મળી જાય, જેનાથી તમારે ડેવલપર ન પણ આપે તો કોઈ ફરક પડતો નથી, તમને કોર્ટથી ડીમ કન્વેયન્સ મળી જાય છે. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ કન્વેયન્સ. હવે
આ 2012 થી અત્યાર સુધી કાયદો આવ્યો છે, છતાં બી ઘણી બધી સોસાયટીઓ લઈ નથી શકી અને એના કેસીસ તો ચાલી જ રહ્યા છે. પણ આ એક કાયદો ખોટો હતો કે આજે કોઈ એક જમીન લે, એક ઘર લે, એને એનો ફૂલ રાઇટ્સ મળવા જોઈએ. તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અને એને એક સ્ટ્રિક્ટ કરવા માટે જે કાયદો હતો કે 4 મહિનાની અંદર સોસાયટી બને, એનું રજીસ્ટ્રેશન થાય, એની અંદર જે કન્વેન્સ આપી દેવું જોઈએ, એ કાયદો પણ ફોલો નહોતો કરતા ડેવલપર. એટલે હવે તો એવું કીધું છે કે જ્યારે તમે સોસાયટી રજીસ્ટર કરો એની સાથે સાથે જ તમારે કન્વેન્સના કાગળિયા આપી દેવા. આજનો નવો જે અમેન્ડમેન્ટ આવ્યો છે એ આ બાબતમાં આવ્યો છે કે હવે 4 મહિના બી નહીં, તમે જ્યારે રજીસ્ટ્રેશન કરો એની સાથે સાથે તમારે પ્રોપર્ટીના બધા કાગળિયા સોસાયટીને આપી રજિસ્ટરમાં જાય અને એ કન્વેન્સ રજીસ્ટર કરવું પડે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ કન્વેન્સ ડીડ શું છે એ અહીંયા આગળથી સમજ્યા છે. એટલે કે આ ડીડ મારફતે ડેવલપર જે છે તે આ આખી જે જમીનની માલિકી છે એ તમારી સોસાયટીને ટ્રાન્સફર કરે છે, અને એનું ખાસ મહત્ત્વ તમને ત્યારે એની જરૂર પડશે કે જ્યારે તમારી સોસાયટીને રીડેવલપમેન્ટમાં જવું હોય. તો રીડેવલપમેન્ટ માટે પણ અહીંયા આગળ આ ખૂબ જ મહત્ત્વનું રહેશે. રીડેવલપમેન્ટમાં જતી વખતે તમને ઘણી સરળતા રહેશે, અને સોસાયટી જ્યારે તમારી રજિસ્ટર થાય છે ત્યારે પણ તમારે માટે આ ખૂબ મહત્ત્વનું છે. અને જે રીતે નવસાદજી આપે જણાવ્યું કે પહેલાં નિયમ હતો કે 4 મહિનાની અંદર આ ડીડ જે છે એ સબમિટ થવી જોઈએ, પરંતુ ઘણા કેસીસમાં નથી થઈ. આપણે આંકડાઓનો પણ અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો. જે જૂની સોસાયટી છે અને જેમની વર્ષોથી પણ આ ડીડ સબમિટ થઈ જ નથી, એમને જો હવે રીડેવલપમેન્ટમાં જવું હોય તો એમની સામે તો ઘણી બધી મુશ્કેલીઓ હશે. એને માટે કોઈ વિકલ્પ ખરો? એવું શું કરી શકે? જે જૂની સોસાયટી, જો આ પ્રાવધાન જે આવ્યો છે નવો વાળો, એ તો આગળ જતા જે હવે ડેવલપરો સોસાયટીને હેન્ડઓવર કરે અને સોસાયટી રજીસ્ટર થાય ત્યારની વાત છે. એટલે આગળ જતા હવે આ કન્વેન્સનો પ્રોબ્લેમ ન આવવો જોઈએ. પણ જે જૂની સોસાયટી છે અને એને આજ સુધી કન્વેન્સ નથી મળ્યું, તો એના માટે તો ડીમ કન્વેન્સ જ એક રસ્તો છે અને એ જ રસ્તાથી જઈને એમને કન્વેન્સ લેવું પડશે કોર્ટમાં જઈને. આમ તો જલ્દીથી મળી જાય છે. વર્ષ દિવસની અંદર તમારા કોર્ટની અંદર તમારા જે પ્રોસિડિંગ્સ થાય છે એને તહત તમને કન્વેન્સ મળી જાય છે. ખર્ચો બી બહુ નથી એમાં, પણ મુશ્કેલિયાતો છે અને એની ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ હોય છે, જ્યાં ડેવલપર ફાઇટ કરે કે એનું વેલિડ રીઝન પણ હોય અને એ કોર્ટમાં જે દલીલ કરે અને કદાચ એની ફેવરમાં પણ જાય. એટલે આ તો એક જૂની સોસાયટી માટે ટીમ કન્વેન્સ અને કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો અત્યારે છે નહીં. એવી કોઈ એમનેસ્ટી એવું કોઈ બ્લેન્કેટ પરમિશન નથી આવ્યું કે જ્યાં કન્વેન્સ નથી હવે કન્વેન્સ મળી જાય, એવું કોઈ પ્રાવધાન નથી. ઓકે, તો તમારે આવા જો જૂની સોસાયટી હોય અને આ રીતના તમારી પાસે કન્વેન્સ ડીડ ન હોય તો તમારે કોર્ટમાં જવું પડશે. અને જે રીતે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે, આ નવું પ્રાવધાન છે એ હવે જે નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે એના હેન્ડઓવર સોસાયટીને થશે, એને માટે લાગુ પડશે. એટલે આગામી સમયની અંદર આ સમસ્યા ન ઊભી થાય એને માટે આ પ્રાવધાન કરવામાં આવ્યું છે. તો આ તો એક મહત્વની અપડેટ હતી જેના ઉપર આપણે ખાસ ચર્ચા કરી લીધી છે, અને ખૂબ જ મહત્વની અપડેટ હતી. હવે જો આપણે આગળ વધીએ અને દર્શકોના સવાલ તરફ જઈએ તો દર્શકોનો સવાલમાંથી જે પહેલો સવાલ આવી રહ્યો છે મુંબઈથી હેમંત પરમારનો આવી રહ્યો છે. તેમણે લખ્યું છે કે એમને એક દુકાન ખરીદવી છે, લગભગ 300 સ્ક્વેર ફીટ જેટલા એરિયાની એમને દુકાન ખરીદવી છે. એમનું બજેટ એમણે જણાવ્યું છે કે 35 થી 40 લાખનું બજેટની દુકાન તેઓ વેસ્ટર્ન લાઇન ઉપર ખરીદવા માંગે છે. ગોરેગાંવથી વસઈ કે નાલાસોપારા તરફ પણ એ જઈ શકે છે, અને ભાયંદરમાં કદાચ એમણે કોઈ દુકાન જોઈ રાખી છે એમ પણ એઓ જણાવી રહ્યા છે. એમનું ઇન્ટેન્શન જે છે તે આ દુકાનને ભાડે આપીને રેન્ટ લેવાનું છે. તો એમણે આપણને પૂછ્યું છે કે આ જે વેસ્ટર્ન લાઇનના એરિયા છે એને માટે આ 300 સ્ક્વેર ફીટની દુકાન માટે કેટલું બજેટ જરૂરી છે અને સારું રેન્ટ મળી શકે એ માટે એમણે કયા એરિયાને પસંદ કરવો જોઈએ, ક્યાં આગળ દુકાનની ખરીદી કરવી જોઈએ. જી નૌશાદજી. તો એમનો જે વિચાર જે છે એ બહુ સારો છે. ઇન્વેસ્ટમેન્ટ માટે એક ફ્લેટ લઈ અને એના ઉપર તમે ભાડું ભાડે પર ચડાવીને એની ઇન્કમ તમે લેવા માંગો એના કરતા એક શોપ જે છે, એક દુકાન જે છે એ સારો એક બેટર ઓપ્શન છે, જેમાં ભાડું બી તમને સારું મળે
અને જો સારા વિસ્તારમાં લીધું હોય તો ખાલી રહેવાનો ચાન્સ નથી. એક ભાડું ગયો તો બીજું ભાડું તમને મળી જશે. એટલે એ હિસાબે શોપ જે છે એ ઇઝ અ ગુડ ડિસિઝન જે છે. હવે એમને જે વિસ્તાર કીધા એ વિસ્તાર બધા ડેવલપ્ડ અને ડેવલપિંગ એરિયા છે. એટલે એ વિસ્તારોમાં દુકાન લેવામાં જ્યાં આઈધર સ્ટેશનની નજીક હોય કાં તો જ્યાં એકદમ ગીચ વસ્તી છે એની વચ્ચોવચ માર્કેટમાં લીધું હોય તો તમારે ભાડું બી સારું મળે અને તમને એપ્રિસિએશન બી સારું મળશે. પણ તમારું જો બજેટ તમે કીધું જે છે 35-40 લાખ બરાબર છે ને, આ જ રેન્જમાં એમનું બજેટ છે. તો આ રેન્જમાં અને તમે 300 સ્ક્વેર ફીટની બી એક રિક્વાયરમેન્ટ કીધી છે. એટલે સેજે 10,000 થી 12,000 નો તમે રેટ પકડો છો કાર્પેટ ઉપર, તો જઈને તમારે 300 સ્ક્વેર ફીટની જગ્યા 30 થી 40 લાખની અંદર મળે. તો 10,000 12,000 ના રેટમાં તમને આ બધા વિસ્તારમાં હું નથી માનતો કે તમને કોઈ સારી જગ્યા મળી શકે. તમારે થોડું આગળ જ જવું પડશે. તમે જેમ નાલાસોપારા કીધું, કદાચ તમે ત્યાં સુધી જાઓ તો તમને ડેફિનેટલી એક 12 થી 15,000 રૂપિયા પર સ્ક્વેર ફીટની રેન્જમાં એક દુકાન મળી શકે અને કદાચ તમારા બજેટમાં મળી શકે. ભાઈન્દરમાં હું નથી ધારતો કે તમને આ બજેટમાં 300 સ્ક્વેર ફીટની જગ્યા મળે. ઓકે, તો હેમંતભાઈ, તમારે માટે જે સલાહ બની રહી છે એ છે કે તમારો દુકાન લેવાનો જે નિર્ણય છે એ સાચો છે. દુકાન ઉપર તમને સારું ભાડું મળી શકે છે કમ્પેર કરીએ જો રેસિડેન્શિયલ ફ્લેટની સાથે તો. પરંતુ તમારું જે બજેટ છે એની અંદર તમે પસંદ કરેલો વિસ્તાર છે ભાયંદર અને 300 સ્ક્વેર ફીટની દુકાન ત્યાં મળવી મુશ્કેલ લાગી રહી છે. તો આપ જે રીતે જણાવી રહ્યા છો નાલા સોપારા તરફ તમારે આગળ જવું પડશે. ત્યાં કદાચ તમારા બજેટની અંદર આ દુકાન તમને મળી શકે છે. તો આ તમારે માટે સલાહ બની રહી છે. અને સાથે જ પ્રોપર્ટી ગુરુની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈએ એક નાનકડો વિરામ અને ઝડપથી પાછા મળીએ અને વધુ દર્શકોના સવાલ સાથે આગળ વધીએ. વિરામમાં જ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને હવે આપણે લઈ રહ્યા છીએ દર્શકોની મૂંઝવણનું સમાધાન, અને આ સમાધાન આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નૌશાદ પંજવાણી. તો હવે આગળનો સવાલ જે આવ્યો છે એ આવ્યો છે સતીશ પટેલનો. સતીશ પટેલે જે લખ્યું છે કે એમને 3,000 સ્ક્વેર ફૂટની જગ્યા લેવી છે રેસ્ટોરન્ટ ખોલવા માટે, અને આ રેસ્ટોરન્ટ ખોલવા માટે એમને જે જગ્યા જોઈએ છે એનું રેરા રજિસ્ટ્રેશન છે કે નહીં એની તપાસ કેવી રીતે કરવી એ એમને જાણવું છે નવસાદજી. તો આમને માટે શું સલાહ બની રહી છે? તો સૌથી પહેલી વાત કે તમે રેરા માં પ્રોજેક્ટ રજિસ્ટર્ડ છે કે નહીં એ તમે ફક્ત નવા જે પ્રોજેક્ટ છે રેરા આવ્યા પછીના એમાં તમે ચેક કરી શકો છો. આઈ એમ અઝ્યુમિંગ કે તમે અંડર કન્સ્ટ્રક્શન લઈ રહ્યા છો. અંડર કન્સ્ટ્રક્શન લઈ રહ્યા છો તો એ તમે પ્રોજેક્ટનું મહારાષ્ટ્રમાં મહારેરા જે છે એની વેબસાઇટ ઉપર તમે જાઓ. મહારેરાની વેબસાઇટ ઉપર તમે જઈ અને બહુ જ સરળ અને બહુ જ સારી રીતે એ લોકોએ ઇન્ફોર્મેશન આપવાનું ઓલું કર્યું છે, પ્રોવિઝન કર્યું છે. એમાં તમે બે રીતે જઈ શકો. તમે હોમ પેજ પર જશો તો હોમ પેજ પર તમે જો પ્રોજેક્ટનું નામ ખબર હોય કે પ્રોજેક્ટનો તમારે રેરા નંબર ખબર હોય તો તમે એ નંબર નાખો અથવા પ્રોજેક્ટનું નામ નાખો અને વિસ્તાર લખો એટલે તમને ડેટા મળી જાય. અથવા તમને ડેવલપરનું નામ ખાલી ખબર છે અને વિસ્તાર ખબર છે, એ કોમ્બિનેશન નાખો તો તમારો પ્રોજેક્ટ તમને આવી જાય. તમારા પ્રોજેક્ટનું બી નામ તમને નથી ખબર, તમે ખાલી ડેવલપરનું નામ તમે ફીડ કરો તો એ ડેવલપરના જેટલા ઓનગોઈંગ પ્રોજેક્ટ છે બધા તમને લાઈનથી મળી જાય. એ તો બહુ ઇન્ટરેક્ટિવ છે. અને સેકન્ડ જે છે, તમે ત્યાં એક મેપ પણ આપ્યું છે. એ મેપમાં જઈને તમે કોઈ પણ વિસ્તારમાં ક્લિક કરી ઝૂમ કરી અંદર જઈ અને તમારો પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કરી અને એના પર ક્લિક કરી શકો છો. એટલે આ બે રીતે તમે જોઈ શકો છો કે તમારો પ્રોજેક્ટ રજિસ્ટર્ડ છે કે નહીં. એકવાર તમારો પ્રોજેક્ટ મળી ગયો પછી તમે એના ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે આખી ડિટેલ તમને પ્રોજેક્ટની આવી જશે. જે પણ કાગળિયા ડેવલપરે રેરામાં અપલોડ કર્યા છે વેબસાઇટ પર, એ બધું તમને વિસ્તાર મળી જશે. ઓકે, તો સતીશજી, આ તમારે માટે એકદમ વિસ્તૃત સલાહ મળી રહી છે કે તમારે જે પ્રોજેક્ટ જોવો છે રેરા ઉપર એ કઈ રીતે જોવાનો છે. સરળતાથી તમે આ જોઈ શકશો અને આ તમામ માહિતી તમે રેરાની વેબસાઇટ ઉપરથી ચોક્કસપણે મેળવી શકશો. તો હવે આપણે આગળનો સવાલ જોઈએ જે આવ્યો છે રમેશ ચંદ્રાનો. એમણે કહ્યું છે કે એમને મુંબઈની પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે.
એમણે આપણને પૂછ્યું છે કે એમણે રેસિડેન્શિયલ ફ્લેટ કે ઘરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે પછી દુકાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એમનું જે બજેટ એમણે જણાવ્યું છે એ 1 કરોડનું જણાવ્યું છે અને સાથે જ એમણે જણાવ્યું છે કે એઓ ગુજરાતના નિવાસી છે, પરંતુ પ્રોપર્ટીની અંદર લાંબા ગાળા માટે રોકાણ કરીને એપ્રિશિએશન મેળવવા માટે રોકાણ કરવું છે અને સાથે સાથે એમને એ સમય દરમિયાન રેન્ટલ ઇન્કમ પણ મળે એમનો હેતુ છે. તો રમેશભાઈ માટે તમારી શું સલાહ બનશે, નવસાદજી? તો સિમ્પલ એક સલાહ એવી રીતે આપણે આપીએ કે ભાઈ આગલો બી સવાલ એવા લાઈનો પર હતો એટલે થોડુંક અલગ આપણે રીતે જવાબ દઈએ કે કોઈ પણ પ્રોપર્ટીમાં 3માં ડિવાઈડ કરીએ. એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી લઈએ, એક ઓફિસ પ્રોપર્ટી લઈએ અને ત્રીજી આપણે દુકાનની પ્રોપર્ટી લઈએ. આ 3 પ્રોપર્ટીમાં જે ભાડા મળે છે એ તમને અલગ અલગ પર્સન્ટેજ ઓફ કોસ્ટની ઉપર મળે છે. તમારી જે રોકાણ છે એના ઉપર તમને જે ભાડું મળે, તો સૌથી ઓછું જે છે એ રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર મળતું હોય છે. સારામાં સારા વિસ્તારમાં અને સારીમાં સારી જગ્યા તો 2 થી 2.5% તમારી કોસ્ટની ઉપર, માર્કેટ પ્રાઇસની ઉપર તમને એન્યુઅલ ભાડું મળે. એટલે એ તમારું એક લોઅર એન્ડ પર છે. ઓફિસમાં તમને કદાચ 5-6% સુધી, 7% સુધી પણ મળી શકે. તમે સારી ઓફિસ લીધી હોય સારા વિસ્તારમાં, સ્ટેશનની નજીક, નાની સાઇઝની હોય, કોઈ સારા ભાડું તમને મળી ગયા તો તમને એ છે. અને દુકાન જે છે ત્યાં તમને 8 થી 9% સુધી તમને ભાડું ચૂકી શકે જો એકદમ પ્રોપર સારી આઈડેન્ટિફાઈ કરીને જગ્યાને વિસ્તાર લીધું હોય. તો આ તો તમારે ભાડું, જો તમારે ઇન્કમ કરવી હોય તો આ 3 તમારી પાસે ઓપ્શન છે. ત્યાં સુધી એપ્રિસિએશનનો સવાલ છે. એના 2 રીતે જોઈ શકાય કે એક ડિફિકલ્ટી છે કોઈને પણ તમે પૂછો કે ક્યાં એપ્રિસિએશન થશે. તો આજની તારીખમાં જે હિસાબે પ્રોપર્ટી રેટ્સ આપણે જોયા છે છેલ્લા 10 વર્ષમાં અને આવતા 10 વર્ષનું જે અનુમાન લગાડીએ, તો હું નથી માનતો કે એફડી રેટથી ડિફરન્ટ તમને એપ્રિસિએશન મળશે. એટલે જે 4 થી લઈને 6%ની વચ્ચે એન્યુઅલ એપ્રિસિએશન 10 વર્ષના તમને એક ટાઈમ ફ્રેમમાં જો તો તમને મળી શકે. પણ તમે જો ભાડા પર ચડેલી જગ્યા હોય, દુકાનનું એક એક્ઝામ્પલ લઈ લઈએ, અને તમને 8% જેવું ભાડું મળતું હોય તમારા માર્કેટ ઉપર, અને કોઈ પણ પ્રોપર્ટીમાં એક 3 વર્ષે 12 થી લઈને 15% એપ્રિસિએશન ની વાત ચાલતી હોય, તો ત્યાં તમને એક ગેરંટીડ છે કે તમારું જે ભાડું જેમ વધતું જાય એમ તમને તમારી પ્રોપર્ટીની વેલ્યુ પણ એપ્રિશિએટ થતી જાય છે. સો દેટ આ 2 રીતે તમે જોઈ શકો. ને હું હોઉં તો તમારી જગ્યા પર દુકાન ભાડા પર ચડાવવું એ બેટર રહે, રાધર દેન ઘર લઈને એને 11 મહિનાના કોન્ટ્રાક્ટ કરીને ચડાવવું. ઓકે, તો આ અહીંયા આગળ રમેશજી તમારે માટે સલાહ બની રહી છે કે દુકાન લેવી વધુ હિતાવહ થઈ શકે છે, જેનાથી તમને રેન્ટલ ઇન્કમ પણ વધારે મળશે. એનાથી થોડી ઓછી તમને ઓફિસમાં મળે છે અને ઘરની અંદર રેન્ટલ ઇન્કમ ખૂબ જ ઓછી મળતી હોય છે. તો તમારે માટે દુકાન લેવાની સલાહ છે એ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. આગળનો સવાલ લઈશું, જે આવ્યો છે મનોજ માહ્યવંશીનો. એમણે લખ્યું છે કે અલીબાગના નાગાંવમાં હીરાનંદાણીના પ્રોજેક્ટમાં એક ફ્લેટ ખરીદીને એમને રોકાણ કરવું છે. આ માટે તેઓ વિચારી રહ્યા છે અને એમનો જે હેતુ છે એ છે કે આ જે ફ્લેટ છે એને ટુરિસ્ટને ભાડે આપવો છે, એટલે કે હોમ સ્ટેના જેવું કંઈક એમને એનો ઉપયોગ કરવો છે ઇન્કમ ક્રિએટ કરવા માટે. તો શું આ આઈડિયા સારો લાગે છે તમને? અને આવું જો કરવું હોય તો સોસાયટીના રૂલ આને કઈ રીતે અપ્લાય થતા હોય છે? શું આ સોસાયટી આને માન્ય કરી શકે ખરી? નવસાદજી, આ થોડો અલગ જ પ્રકારનો સવાલ જે છે આપણને નિયમિત આવતો હોય છે એના કરતાં આવ્યો છે. તો આ રીતની ઇન્કમ જો આપણા દર્શક ક્રિએટ કરવા માંગતા હોય તો એને માટે એમણે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો જે એમને પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કર્યો છે બહુ સરસ પ્રોજેક્ટ છે. લોકેશન બી સારું છે. ફ્યુચર એપ્રિસિએશન મળવાના ચાન્સ સારા રહ્યા. એ હિસાબે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈ સાઈડ પર ડેવલપ થઈ રહ્યું છે. એટલે લોકેશન અને પ્રોજેક્ટ બંને સારું છે. પહેલા તો એ વાત થઈ ગઈ. સેકન્ડલી, તમે કોઈ પણ પ્રોપર્ટી લઈ અને તમે એને ભાડા પર ચડાવવા માંગો છો, તો તમે, અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે, તો જનરલી આપણે 11 મહિનાનું લીવ એન્ડ લાયસન્સનું એગ્રીમેન્ટ એક ટેનન્ટ સાથે કરતા હોય છે 11 મહિના માટે. હવે એ એક સિચ્યુએશન અલગ છે અને તમે
એક સર્વિસ અપાર્ટમેન્ટની જેમ એરબીએનબી હોય કે એવા કોઈ પણ તમે ઓપરેટરને આપી અથવા ખુદ પોતે ચલાવતા હો વેબસાઇટ્સ પર જઈને, જ્યાં શોર્ટ સ્ટે માટે હોય, વીકેન્ડ માટે 1 દિવસ 2 દિવસ 3 દિવસ માટે લોકો આવે અને તમે એક હાઉસકીપર આપી દો, તમે કુક આપી દો, બધું કરી અને એવી ફેસિલિટી આપો. આ બે અલગ સિચ્યુએશન. સિચ્યુએશન છે કે જ્યાં સોસાયટી ના ન પાડી શકે ને તમારો ફ્લેટ રેન્ટ પર આપવો પડે. યસ, તમને તમે રેન્ટ પર ચડાવતા હો તો નોન ઓક્યુપન્સી ચાર્જ કરીને એક્સ્ટ્રા તમને મેન્ટેનન્સ ચાર્જ કરી શકે, બટ ના પડી શકે બાય એન્ડ લાર્જ. એવું એવું અલાઉડ નથી. યસ, એ લોકો ઇન્ટરવ્યુ લઈ શકે જોવા માટે કે ટેનન્ટ ફેમિલી માણસ છે, સારી રીતે રહી શકશે, કોઓપરેટ કરી શકશે, એ એક ઓબ્જેક્શન માટે જોઈ શકે. અને હવે તો પોલીસ વેરિફિકેશન પણ થાય છે, એટલે દેટ ઓલ્સો ઓટોમેટિક થઈ જાય છે. પણ જ્યાં સુધી તમે આ હોમ સ્ટે, શોર્ટ સ્ટે, સર્વિસ અપાર્ટમેન્ટ, આ બધી ચીજો વાત કરો છો, તો આ કદાચ જે છે એક કમર્શિયલ એક્ટિવિટીના દાયરામાં આવે છે અને એને અલગ રીતે જોવાની જરૂરત છે. તો આ એક તમે સિટીની અંદર લેતા હો તો ડેફિનેટલી કોઈ સોસાયટી ઓબ્જેક્શન લઈ શકે કે યુ આર કેરિંગ એ કમર્શિયલ એક્ટિવિટી, અને એ કદાચ એના માટે તમને ના પાડી શકે. સ્પેસિફિક સોસાયટીની એનઓસી લેવી બહુ જ જરૂરી છે. હવે આ તો થયું સિટીની અંદર હોય, પણ તમે જે આઉટ સ્ટેશનમાં વાત કરતા હો, હિલ સ્ટેશન હોય કે આવા કોઈ ટુરિસ્ટ એરિયામાં કરતા હો, ગોવા, અલીબાગ, માથેરાન, મહાબલેશ્વર એવી જગ્યા પર ક્યાંક પ્રોજેક્ટ મળતી અને લોનાવલા, તમે એવા પ્રોજેક્ટમાં તમે કરતા હો તો ત્યાં લગભગ કદાચ બધા રહેવા વાળા નોન રેસિડેન્ટ હશે. કદાચ જેને લીધું છે એને રોકાણમાં લીધું હોય કે અથવા વીકેન્ડ સ્ટે માટે પોતાના વીકેન્ડ માટે લીધું હોય, તો માહોલ જ આખો એક શોર્ટ સ્ટે નો હોય, તો કદાચ એ સોસાયટીને પ્રોબ્લેમ ના આવી શકે અને એ અન્ડરસ્ટેન્ડ કરી શકે. તો આઈ ડોન્ટ થિંક કે આ કમર્શિયલ એક્ટિવિટી આવા વિસ્તારોમાં એક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે અને સોસાયટી વધારે કોઓપરેટિવ હોઈ શકે. ઓકે, તો મનોજજી, તમારે માટે આજે સલાહ બની રહી છે એ છે કે આ જે રેસિડેન્શિયલ વિસ્તાર હોય અને એની અંદર જો રેસિડેન્શિયલ સોસાયટી હોય તો સોસાયટી આને માટે તમને ના કરી શકે. કદાચ સોસાયટીના એનઓસીની જરૂર રહેતી હોય છે, પણ આ ટુરિસ્ટ પ્લેસ છે તો તમારે માટે આ જે તમારો વિચાર છે એ કદાચ શક્ય બની શકે છે. તો તમને આ તરફ માટે આ જે તમારા વિચાર છે એને માટે સોસાયટીની પરમિશન મળવી જોઈએ એવું તો અહીંયાથી સંભાવના પૂરેપૂરી લાગી રહી છે. નવસાદજી, જી નવસાદજી, આપ કંઈ જણાવી રહ્યા હતા? જ્યારે ઘર લો છો ત્યારે તમે જે સેલ ડીડ બનાવો છો અને સોસાયટીના બાયલોસ તમે બંને વાંચો, એમાં તમને લીધા પહેલા જ ખબર પડી જશે કે આવી એક્ટિવિટી અલાઉડ છે કે નથી અલાઉડ. તો સ્પેસિફિકલી એ લોકોએ બાયલોઝમાં ના પાડી હોય કે આવી એક્ટિવિટી નહીં અલાઉ કરી, તમને અગાઉથી જ ચેતવાઈ જશો કે અહીંયા આ કારણસર તમે ઘર નહીં લઈ શકો. ઓકે, તો આ વાતનું ધ્યાન તમારે ખાસ રાખવાનું રહેશે. નવસાદજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ અમારા દર્શકોના સવાલના જવાબ આપ્યા, તેમજ આપણે આજે એક મહત્વના મુદ્દા અંગે પણ ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ સાથે પ્રોપર્ટી ગુરુની અંદર હાલ પૂરતું આટલું જ, પરંતુ આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના કોઈ પણ સવાલ હોય તો ઈમેલ કરવાનું ભૂલશો નહીં. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો મને પણ આપશો રજા.